નાગપંચમી નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલા જય શ્રી નાગેશ્વરી મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના માંજલપુરમાં એક અનોખી ઘટના બની હતી, જેમાં એક નાગરના વિયોગમાં નાગે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું, જ્યાં સ્થાનિકોએ આજે નાગેશ્વરી મંદિરનું નિર્માણ કરાવ્યું છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજથી 22 વર્ષ પહેલા બલિદાનની એક અનોખી ઘટના ઘટી હતી, જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગેશ્વરીની સમાધિનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। વડોદરા શહેરના માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે, જ્યાં પહેલા પદ્મા ટેક્સ એન્જિનિયરિંગ નામની કંપની આવેલી હતી, જેની પાછળના ભાગે એક મોટો કૂવો હતો, જે હાલમાં પૂરી દઈ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। તે જ સમયે મારુતિ વાનના પૈડાની ઝપટ વાગતા નાગરનું તત્કાળ મૃત્યુ થયું હતું। નાગે પોતાની વાલસોઈ નાગરના પ્રાણ વિનાના દેહને જોઈ તેની આજુબાજુ ચક્કર લગાવી ખાતરી કરી કે નાગરનો આત્મા શરીર ત્યજીને અનંતની યાત્રાએ ઉપડી ગયો છે। નાગરના ગયા પછી મારે અહીં પૃથ્વી ઉપર રહીને શું કામ છે? કદાચ આમ વિચારીને નાગે પણ પોતાનું ફણીધર માથું રોડ ઉપર પછાડીને પ્રાણનો ત્યાગ કર્યો હતો। બલિદાનની આ ઘટના નજર નિહાળનાર બાજુમાં જ પાન પડીકીની લારી ચલાવતા યુવાને અહીં મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવાન બાળકોને બોલાવ્યા હતા। જોતજોતામાં સમગ્ર ઘટના વાયુ વેગે માંજલપુર વિસ્તારમાં પ્રસરી ગઈ હતી। નાગરના મૃત્યુનું ગ્રામજનોને દુઃખ હતું। નાગરના બલિદાનની ઘટના લોકોને યાદ રહે તે માટે ગ્રામજનોએ તેઓની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો હતો। નાગરના મૃતદેહને સમાધિ આપવા માટે ગામના યુવાનોએ ખાડો ખોદવા માંડ્યો હતો। આ બનાવની જાણ આસપાસના વિસ્તારોમાં થતાં લોકો પણ નાગરના દર્શન માટે આવવા લાગ્યા હતા। આવા સમયે રાત્રિના 10 વાગ્યાની આસપાસના સમયે એક સાધુ મહાત્મા જેવી ઉંમરલાયક અજાણી વ્યક્તિ અહીં આવી હતી। તમામ શ્રદ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। નિસંતાન દંપતીઓ અહીંથી નિરાશ થઈને પાછા ગયા નથી। નાગેશ્વરીના આશીર્વાદથી તેઓના ઘરે અવશ્ય પારણું બંધાશે। આ સમાધિ મંદિરમાં ગામના કેટલાક યુવાનો દ્વારા ફાગવેલ ખાતે ભાથુજી દાદાના મંદિરે જઈ રહેલા કોઈ પણ પગપાળા યાત્રા સંઘને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। આજે નાગપંચમી છે અને આ મંદિરને બંધે ઓછામાં ઓછા 23 વર્ષ થયા અને 23માં 24મું વર્ષ બેસશે। 4/8/2002ની આ ઘટના ઘટેલી અને તે સમયથી અત્યાર સુધી નાગપંચમી નિમિત્તે અહીંયા એક ઉમંગને ઉત્સાહ ઉજવાય છે। ભક્તજનો આવે છે, પોતાની માનતાઓ અહીંયા પૂરી કરે છે અને જે કંઈ પોતાનું જે માનતામાં માનેલું, જેમ કઠોળ, મગ, મઠિયા, જે કંઈ કુલેર તેમજ દૂધ ચઢાવી પોતાની માનતાઓ પૂરી કરતા હોય છે। શું નામ તમારું? અંબાલાલભાઈ ચૌહાણ।